જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો નવો વિડીયો આપણો ખાસ એવો રહેશે કે ખાસ અમારો વિડીયો જોજો. અમારે એક જાહેરાત કરવાની છે કે નાના બાળકોને ટ્રેક્ટરમાં બેહાડવાની ખેડૂત ભાઈઓ એ આપણને ટ્રેક્ટર મળે. અમારે એક બાજુમાં છોકરો પડાઈ ગયું છે એટલે અમારા 2-3 વિડીયામાં આવું થોડુંક ઓલું રહે. અત્યારે ખેડૂતને વાદળા થયા છે એટલે ખેતીની તૈયારી કરવા મળ્યા છે એટલે ઉતાવળમાં છોકરાને રોવે નહીં હાટુથી ઓલું કરે, બેહાડ દે છોકરાને. એટલે બેહાડવાની મહેરબાની કરીને. તો આજનો અમારો ડી વીઘાનું આપણે સવાર થઈ ગયું છે ને એટલે આપણે ડી વીઘામાં હળદર વાવણી પહેલા આપણે સોંપવાની છે. એમાં અમે ઢોરિયા એના કરવાના છીએ ને એ આપણા પાવર ટીલરથી હળદરના. તો અમારા વિડીયોમાં બિના રહેજો. અમે હળદરના ઢોરિયા કેવા કરીએ છીએ ને કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમારે કેવા વાદળા થાય છે. તો ભાઈ વાદળા દેખાય તો જો અમારે દોડવા મળ્યા છે વાદળા ધમ સકડી. અમે સિંગના શાહ પાડી દીધા છે. સિંગના શાહ પાડે એના વિડીયો અમે અપલોડ કરવાના છીએ. જોજો ખાસ કેટલા ડાળિયા વાવેલા છે. તો અમે પાવર ટીલર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અમે પાવર ટીલર અત્યારે ઢોરિયા કરી નાખવાનું કારણ એવું છે કે અમે આની માથે વણણી ફિટ કરવાના છીએ. જે ખેડૂત મિત્રને પાવર ટીલર હોય, જેને લેવાની ઓલી હોય, એ ખાસ આમાં અમે વણણી ફિટ કરવાના છીએ. વાવવાના આનાથી વાવવાના છીએ. વાવવાનો વિડીયો આવશે, કોમેન્ટ કરીને જણાવજો. અમે આખી અપડેટ નાખશું. વણણી ફિટ કરીએ એ તે, વાવીએ છીએ એ તે, ને અત્યારે આ હળદરના ઢોરિયા કરીએ છીએ એ તે. આનાથી અમે 5 વર્ષથી ખેતી કરીએ છીએ A to Z. આ પાછું રિવેસ નાખવું પડે તો જ દોરિયા થાય. અમે ખામણાનો વિડીયો ઓલરેડી નાખી દીધેલો છે. આનું ખાસ ધ્યાન રાખવું પડે એટલે રિવેસમાં દોરિયા થાય છે. અત્યારે અમે જાય છે. આપણે દોરીઓ અહીંથી કરતા રહીએ. આ ગેર પાડવાની સિસ્ટમ છે. અહીંયા રિવેસમાં પાડી દીધું છે. ફેરી 2 નંબર ઉપર લગાડી દીધી છે. આજ ભાવ એવો ભાઈ આ રીતનો દોરિયો થાય છે ભાઈ. એકદમ મસ્ત થઈ જવો તમે. અમે આને ઓળાઈ નાખીએ છીએ દોરિયા. ડુંગળી આપણે વાવી કપાના દોરિયા નાખી દઈએ. આનાથી અમે યા તો જ્યારે કામ કરીએ છીએ. અમે જેમ જેમ આનું કામ તમને બતાવવાની કોશિશ કરશું
નાનું પણ નાગનું બસું કહેવાય. આને તાકાત બહુ પૂરી આવે. આપણે આ હળદર અત્યારે આપણે ટ્રેક્ટર ઓલરેડી મેં તમને આગળ બતાવ્યું છે. તો આ આપણે હળદરનું બી છે. આ હળદરનું બી આપણને બતાવવા મળ્યું છે. આ જો કોળવા મળ્યું અહીંયા કે હવે ચોમાસું નજીક આવી ગયું છે. બધા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી, ખેતી તૈયાર કરી નાખો. ચોમાસું આવી ગયું છે નજીક, કારણ કે અમે હળદર અહીંયા બુરેલી છે ખાડામાં. આ થોડીક અમે કાઢી છે. હા, એટલે અમે કાઢેલી છે. એ અમે આને જે રીતે મેકશું બરાબર બતાવશું આપણે. બનાવ્યો પછી બોલ પેલા આ ધૂળ આવતી જાય આ રીતે. આ રીતે આ પછી બુરાતી આવે. આ પાળામાં હળદર સારી થાય એને કારણે અમે આમાં વાવી છે. આ રીતની અમારે સોંપવાની છે હળદર બધી. તો અત્યારે ચોમાસાની તૈયારી કરવા માંડો ખેડૂત ભાઈઓ. બધા ખેડૂત ભાઈઓને સાલ જ આવી જશે, વાદળા થઈ જશે. એટલે અમારી એક ખાસ જાહેરાતનું થોડુંક ઓલું કરજો. તો નમ્ર વિનંતી છે, અમે હળદર આ રીતના સોંપવાના છીએ ને આ પાવર ટીલરથી અમે ઓલું કરીએ છીએ. અમારી બધી અપડેટ આવ્યા કરશે. અમારો વિડીયો સારો લાગે ઓલરેડી આપણું હાલવા મળ્યું છે કટર. આ આપણે એક હાથમાં માંગતી ચાલે છે. આ પાછું બહુ અઘરું વસ્તુ છે. નાનો છે પણ નાકનું બસું છે બરાબર. આ આપણે હળદર માળા કરવા મળ્યા છે. તમને હળદર બતાવી દીધી છે, કોથળા કાઢી દીધી બરાબર. આપણે ચોમાસામાં રોપવાની છે. ચોમાસા પહેલા આપણે પાળા કરી નાખીએ. તો અમારે જાહેરાત છે આપેલી છે નાના બાળકની ટ્રેક્ટરમાં બેહાડવાની. એ બધા ખેડૂત શેર કરજો આ વિડીયો. ધ્યાન રાખજો બાળકોને બેહાડતા નહીં. અમારું કટર હાલે છે પાવરથી લખી. અમે ઓનલાઈન ફોર બધું કામ આનથી કરીએ છીએ. અમને તો બહુ મસ્ત ફાવ્યું છે. આમાં તાકાત પૂરી આવે. આ બધી ગેસની સિસ્ટમ છે. હું આની અંદર વોર્નિંગ ફિટ કરી એ હું તમને બતાવી. હા, ધીમા રહેશે હાલે. ડીઝલની એવરેજ સારી આપે. આ રિવેસ હાલે, આમાં ધ્યાન રાખવું પડે. હાલે એમથી હાલે આ ફૂટાય છે. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ ચાલુ છે, કોમેન્ટ કરજો. એ માતાજી બધાને અમારા વિડીયોમાં ખાસ અમારા વિડીયો આવા નેક્સ્ટ આવ્યા કરશે. ખેતી વિશે જોજો. ખેડૂત ભાઈઓને શેર કરજો. પાવર ટીલરમાં કાંઈ તકલીફ આવે તો અમને કોમેન્ટ કરજો. તો અમારું કામ કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો. જય માતાજી બધાને. બસ.